કાળા કોટ, માથે વિચિત્ર કાળી ટોપી, આગની ફરતે ઘેરો બનાવીને ઉભેલા લોકો, જમીન પર ના સમજાય તેવી સંજ્ઞાઓ અને લેટિન ભાષામાં મંત્રોચ્ચાર. ઇન્ટરનેટ પર જ્યારે સિક્રેટ સોસાયટી સર્ચ કરવામાં આવે ત્યારે આવી જ કંઈક છબીઓ જોવા મળે છે. આ સંગઠનનું નામ છે ઇલ્યુમિનાટી. તમે ફિલ્મો, પુસ્તકો અને રસપ્રદ વાર્તાઓમાં આ નામ સાંભળ્યું છે. તર્કશાસ્ત્રીની વાતોને જોવામાં આવે તો આ સંગઠન દુનિયાનું સૌથી ખતરનાક સંગઠન છે અને તેના સભ્યો હોવાનો બિલ ગેટ્સ અને ઓપ્રા વિન્ફ્રે તરફ દાવો કરવામાં આવે છે. શું છે આ સંગઠનના કાર્યો? અમેરિકન પ્રેસિડેન્ટ JF કેનેડીની હત્યા, બે દેશો વચ્ચેના યુદ્ધો, સરકાર બનાવવી અને તેને વિખેરવી, આ તમામ ઘટનાઓ પાછળ આ સંગઠનને કારણભૂત માનવામાં આવે છે. આ વાત કેટલી સાચી છે તે તર્ક દ્વારા સમજી શકાય, પરંતુ ઇતિહાસના પન્નામાં આ સંગઠન અસ્તિત્વ ધરાવે છે. તો શું હતું આ સંગઠન? તેના કારણો શું હતા? તેના નિયમો શું હતા? વાત કરીશું આજે તેના વિશે. નમસ્કાર, હું છું કેવલ પોકિયા અને આપ જોઈ રહ્યા છો મર્મની વાતો, જેમાં આપણે આજે વાત કરીશું દુનિયાની સૌથી મશહૂર પણ રહસ્યમય સોસાયટી ઇલ્યુમિનાટીની. આ વાત શરૂ થાય છે ઈસવીસન 1748માં મધ્ય યુરોપના રાજ્ય બવેરિયાના શહેર એંગ્લોસ્ટારમાં. જન્મ થાય છે એડમ વાઇસેફ્ટનો. એડમનો પરિવાર યહૂદી હતો, પરંતુ બાદમાં તેણે ઈસાઈ ધર્મ અપનાવ્યો હતો. એડમને ધર્મ અને ધાર્મિક નિયમોમાં ખૂબ જ રસ હતો, જેથી તે એંગ્લોસ્ટારની યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યો. એડમ સામે પ્રશ્ન એ હતો કે તે પાદરી નહોતો અને યુનિવર્સિટીનું તમામ પ્રશાસન પાદરીઓ દ્વારા ચાલતું હતું. કોઈ સાધારણ પાદરી નહીં, પરંતુ રોમન કેથોલિક ધર્મના જેવિત સંપ્રદાયના પાદરીઓથી, જેનું કામ હતું વિશ્વભરમાં ઈસાઈ ધર્મનો પ્રચાર કરવો. એક રસપ્રદ કિસ્સો જોવામાં આવે તો 1580માં મુગલ બાદશાહ અકબરના દરબારમાં આવા જ બે પાદરીઓ આવ્યા હતા, જેનાથી ખુશ થઈ અને અકબરે તેને લાહોરમાં ચર્ચ બનાવવાની મંજૂરી પણ આપી હતી. મુખ્ય વાત પર પાછા ફરીએ તો આ સમયગાળા દરમિયાન જેવિટ્સના પાદરીઓનું પદ સર્વોચ્ચ હતું, કારણ કે વિશ્વભરમાં બ્રિટિશ શાસન ચાલતું હતું અને બ્રિટિશ શાસને લોકોને ગુલામ બનાવ્યા હતા. જેવિટ્સના પાદરીઓ ગુલામીની વિરોધમાં નહોતા, પરંતુ ગુલામ સાથે સારો વ્યવહાર થાય તેવી તે વકીલાત કરતા હતા. આ વાત યુરોપિયન સામ્રાજ્ય માટે ખતરારૂપ હતી, એટલે તેણે જેવિટ્સના પાદરીઓ અને જેવિટ્સના સંપ્રદાય પર પ્રતિબંધ મૂક્યો. આ વાતથી જ્યારે જેવિટ્સ સંપ્રદાય મુશ્કેલીમાં મુકાણો, એટલે તેમણે આસપાસના તમામ લોકોને શંકાની નજરથી જોવાનું શરૂ કર્યું. એડમ વાઇસેફ્ટ જેવિટ્સ નહોતો, એટલે તેને પ્રોફેસર પદે ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો. એડમ વાઇસેફ્ટ મુખ્યત્વે ધર્મમાં વૈજ્ઞાનિક અભિગમ જોવા માંગતો હતો, એટલે તેણે તેવા સંગઠનોની શોધ શરૂ કરી કે જ્યાં તેના વિચારોને આઝાદી મળે. આ રીતે એડમ ફ્રીમેસન્સ નામના સંગઠન સાથે જોડાયો, જેના લોકોની વિચારધારા સ્વતંત્ર હતી અને તે ધાર્મિક વાતો તરફ વૈજ્ઞાનિક અભિગમો ધરાવતા હતા. એક રીતે જોવામાં આવે તો આ દુનિયાનું સૌથી જૂનું સંગઠન કહેવામાં આવે છે, જેના તાર 21મી સદી સાથે જોડાયેલા છે. પુરાણી વાતોમાં જોવામાં આવે તો સ્વામી વિવેકાનંદ, જે પોતાના શરૂઆતના દિવસોમાં આ સંગઠન સાથે જોડાયેલા હતા. આ સંગઠન ઉદારવાદી તો હતું, પરંતુ એડમ વાઇસેફ્ટને એવું લાગતું હતું કે આ સંગઠનમાં ક્રાંતિકારી વિચારધારાનો અભાવ છે, એટલે તેણે પોતાનું એક સંગઠન બનાવવાનું નક્કી કર્યું. એટલે 1 મે ઈસવીસન 1774ના રોજ એંગ્લોસ્ટારના જંગલમાં વાઇસેફ્ટ અને તેમના 4 છાત્રો ભેગા થાય છે અને તે ફાનસના અંજવાળામાં પ્રતિજ્ઞા લે છે. પ્રતિજ્ઞા એ છે કે તે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની ઓળખને લોકો સામે ઉજાગર નહીં કરે અને તેના સંગઠનનું નામ પણ તે ગુપ્ત રાખશે. આ તમામ લોકોએ પોતપોતાના અલગ નામ રાખ્યા. ત્યારબાદ સંગઠનનું નામ આપવામાં આવ્યું ઇલ્યુમિનાટી, અને તેના નિયમ અનુસાર 30 વર્ષ કરતાં વધારે ઉંમરનો વ્યક્તિ આ સંગઠનનો હિસ્સો ના બની શકે. તેના સંગઠનને તેમણે ઘુવડનો સિમ્બોલ આપ્યો. આ સંગઠનના લોકો મુખ્યત્વે જાસૂસ જેવો વ્યવહાર કરતા હતા, અને ધીમે ધીમે તેણે ફ્રીમેસનના ગ્રુપમાં જઈ અને તેમના સદસ્યોને પોતાની મેમ્બરશિપ ઓફર કરી. આ મેમ્બર્સ જોડવાની અલગ એક પ્રક્રિયા હતી. જ્યારે તમે ઇલ્યુમિનાટીનો લોગો જોવો છો, ત્યારે તેમાં આંખ સાથે એક પિરામિડનું ચિત્ર દેખાશે. આ પિરામિડ જ ઇલ્યુમિનાટીના બંધારણને દર્શાવતું હતું. તેમાં 3 લેવલ અને 9 ભાગમાં મેમ્બર્સની વહેંચણી કરવામાં આવતી હતી. સૌથી નીચેનો ભાગ મિનરવલ્સ કહેવામાં આવતો, જેનું કામ હતું
તેના લીડર્સના ઓર્ડર્સને ફોલો કરવાનું. મિનર્વલ્સ મુખ્ય 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. મિનર્વલ બાદ બીજા સ્તરના લોકોનું કાર્ય એ હતું કે સંગઠનમાં નવા જોડાયેલા લોકોને તે સંગઠનના નિયમોથી માહિતગાર કરે અને આવનાર વર્ક માટે, આવનાર ટાસ્ક માટે તૈયાર કરે. આ સ્તર 5 અલગ અલગ વિભાગમાં વહેંચાયેલું હતું, જેમાં ફેલો, અપ્રેન્ટિસ, માસ્ટર, ઇલ્યુમિનાટ્સ મેજર અને ઇલ્યુમિનાટ્સ ડિવિઝન્સ જેવા અલગ અલગ સ્તરો હતા. ત્રીજું અને સૌથી ઉપરનું સ્તર, જેમાં સંગઠનના સૌથી શક્તિશાળી લોકો તેની કાર્ય પ્રણાલીઓને નક્કી કરતા હતા. તેમાં મુખ્યત્વે 4 ભાગ હતા: પ્રિસ્ટ, પ્રિન્સ, મેગસ અને કિંગ. તો ઇલ્યુમિનાટી સંગઠન કરતું હતું શું? તો આગળ આપણે જોયું કે આ લોકો ઉદારવાદી હતા અને તે એવું ઈચ્છતા હતા કે લોકો ધાર્મિક વિચારધારાને બદલે તર્કસંગત વિચારધારાને અપનાવે અને સત્તા સુધાર દ્વારા તે લોકો સામાજિક પરિવર્તન લાવવા માંગતા હતા. તો શું તે એવું કરી શક્યા? જવાબ છે નહીં. શરૂઆતમાં આ સંગઠનનો ખૂબ જ વિકાસ થયો. તેના મેમ્બર્સની સંખ્યા 4 થી લઈ અને 2500 સુધી વધી અને 1777માં ચાર્લ્સ થિયોડોર બવેરિયાના રાજા બન્યા, જેણે ઉદારવાદી નીતિઓનો ખૂબ જ પ્રચાર કર્યો. પરંતુ તેની સામે બવેરિયાના ધનિકોએ બળવો કર્યો અને તેને પીછેહટ કરવી પડી. બસ આ જ સમયથી ઇલ્યુમિનાટી સંગઠનનો ખરાબ દોર શરૂ થયો. સંસ્થાના અલગ અલગ સ્થળો પર છાપામારી શરૂ થઈ. સંગઠન સંપૂર્ણ રીતે વિખરાઈ ગયું. સરકારને એવા દસ્તાવેજો સંસ્થાની જગ્યા ઉપરથી મળ્યા કે જેમાં આ સંગઠન દ્વારા આખી દુનિયા પર રાજ કરવાનો ઉલ્લેખ તેમાં મળી આવ્યો અને એડમ વાઇસઆપ્ટે તેને પોતાની સંસ્થાનો કિંગ બતાવ્યો હતો અને તેને સ્પાર્ટકરના નામથી ઓળખાવ્યો હતો. આ વાતો જ્યારે બહાર આવી ત્યારે એંગ્લોસ્ટારની સરકારે આ સંગઠન પર પ્રતિબંધ મૂકી અને એડમ વાઇસઆપ્ટને દેશ નિકાલ આપ્યો. લોકોને એવું લાગ્યું કે આ સંગઠન સંપૂર્ણ રીતે વિખરાઈ ગયું, પણ તેના સભ્યો હકીકતમાં ફ્રીમેન્સ અને યકોવિન્સ જેવા સંગઠનોનો ભાગ બની ચૂક્યા હતા અને તેણે પોતાની વિચારધારાને ત્યાં ફેલાવવાનું શરૂ કરી ચૂક્યા હતા. યકોવિન્સ સાથે જોડાવાથી આ સંગઠનનું અસ્તિત્વ ટકી રહ્યું, કારણ કે યકોવિન્સ ફ્રાન્સનું એક રાજનૈતિક ક્લબ હતું અને આગળ જતા આ યકોવિન્સે ફ્રાન્સમાં અભૂતપૂર્વ ક્રાંતિ કરી હતી. આથી આ સંગઠનની એવી છબી ઊભી થઈ કે જે ફ્રાન્સમાં ક્રાંતિ કરાવી શકે તે દુનિયામાં આગળ ગમે તે કરી શકે. આગળ જતા વર્ષ 1798માં આ સંગઠનની અસરો અમેરિકા સુધી પહોંચી, જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટને તેની એક ચિઠ્ઠીમાં આ સંગઠનને ખતરારૂપ બતાવ્યું હતું. અને એટલું જ નહીં, પરંતુ અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ થોમસ જેફરસન પર આરોપ મૂકવામાં આવ્યો કે તે પણ આ સંગઠનના સભ્ય છે. અને આજે 21મી સદીમાં પણ ઘણા એવા લોકો છે કે જે આ વાત પાછળ તર્ક ધરાવે છે. 2 વિશ્વયુદ્ધ, પરમાણુ હુમલા, વાયરસ આઉટબ્રેક અને કોરોના જેવી પરિસ્થિતિ પાછળ પણ શું આ જ સંગઠન જવાબદાર છે? વિચાર કરજો.